ગુજરાતમાં હાલના દિવસોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ દરમિયાન સુરતના અમરોલી છાપરા ભાટા વિસ્તારમાં તાપી નદી કિનારે માછલી પકડવા માટે પાથરવામાં આવેલી જાળમાં એક મગર ફસાઈ જતા સ્થાનિકોમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ તાત્કાલિક ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કરવામાં આવી હતી. માહિતી મળતા જ સંસ્થાના સ્વયંસેવકો જિગ્નેશ પટેલ, ચિરાગ પટેલ, અનિમેશ પટનાયક, અંકિત પટેલ અને અંકુર પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટીમે સાવચેતી અને કુશળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મગરને જાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ બાદ મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની ન હતી. ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટની સમયસરની કામગીરીને કારણે મગરનો જીવ બચી ગયો હતો અને સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.